પી શરતી ક્યુ, અહીં નિષેધ જે લાવવાનો છે એટલે કે નિષેધ પી લાવવાનો છે. પહેલો નિયમ છે પી શરતી ક્યુ, પી માટે ક્યુ, પણ અહીં નિષેધ લાવવાનો માટે એમટીનો નિયમ બીજો પી શરતી ક્યુ નિષેધ ક્યુ, અહીં આને નિષેધ ક્યુ માનવામાં આવે છે, ખાલી માનવામાં આવે છે. અને પી શરતી ક્યુ એટલે કે નિષેધ ક્યુને સ્થાને જે હોય તે નિષેધ કૌંસમાં કે સમુચ્ચય આર, આને ક્યુ માનવામાં એટલે કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ, આનો નિષેધ થયો માટે નિષેધ પી. આમ એમટીનો નિયમ પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી આવી ગયો, જેને પી માનવાનો હોય. જો પહેલાં બીજું ચેપ્ટર ન ભણ્યું હોય તો આ દાખલા નહીં આવડે, ખાસ આઈએમપી. ઓકે, બીજો દાખલો છે જે એટલે કે આ સર્વોપરી કારક છે વિકલ્પનના બાજુ પી વિકલ્પન ક્યુ હોય, અને ક્યુ માનવાનો પી વિકલ્પન ક્યુ વિકલ્પનો નિયમ છે માટે સીધો નિયમ લાગશે. નિયમ છે ડીએસનો પી વિકલ્પન ક્યુ. હવે જે વિકલ્પને આ બાજુ લાવવું એટલે કે આને નિષેધ કરવો પડે. પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ એટલે કે નિષેધ ક્યુ મતલબ કે કૌંસમાં કે સમુચ્ચય આર, અને ક્યુ માનવાનો એટલે કે પી સમુચ્ચય ક્યુ નિષેધ ક્યુ માટે પી. સીડીનો નિયમ છે ના સીડીએમ ડીએસનો પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી, ડીએસનો નિયમ લાગ્યો. ત્રીજો છે પી સમુચ્ચય ક્યુ એમ વિકલ્પન એન. હવે આવે કોઈ નિયમ કે સમુચ્ચય અને વિકલ્પન બંને આવે, આવો નિયમ એક કે નથી, પણ બીજો નિયમ છે કોંજનો નિયમ, મતલબ કે આને આખું પી માનવાનું અને આને ક્યુ માટે એટલે કે પી સમુચ્ચય ક્યુ પી વિકલ્પન એન એટલે કે આ પી અને આ ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ થઈ ગયું કોંજનો નિયમ. બરાબર. દાખલો નંબર 4 શરતી એટલે આ પી શરતી ક્યુ, અહીં પી है मतलब કે સમુચ્ચય ત્રીજો એટલે એચએસ નિયમ લાગે લગભગ. પી શરતી ક્યુ અને પી શરતી ક્યુ શરતી આર ને આ માટે પી શરતી આર એટલે કે મળી ગયું ક્યુ હે ટી સમુચ્ચય ક્યુ શરતી આર હું જે થઈ ગયું ને એચએસ નિયમ. પી શરતી ક્યુ શરતી આર માટે પી શરતી આર એચએસનો નિયમ. દાખલા નંબર 5 પી શરતી ક્યુ ખાલી જગ્યા ક્યુ, પહેલો જ નિયમ છે એમપીનો પી શરતી ક્યુ પી એટલે કે નિષેધ પી વિકલ્પ નિષેધ આર એટલે કે પી શરતી ક્યુ પી માટે આ ક્યુ આવી ગયો. 5 દાખલા આટલામાં. નેક્સ્ટ વિડીયોમાં બીજા 5 ગણીશું ને બીજા માટે શેડ્યુલ નિયમ આઈએમપી છે જે તે ફરજિયાત કરવાનું.